ગુરુ માટે આપણે ત્યાં એવું કહેવાયું છે આપણા શાસ્ત્રોમાં, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ કે ભગવાન છે. એનો મતલબ એવો નથી હોતો કે આપણને વાતે વાતે કોઈ જાદુ દેખાડે કે ચમત્કાર દેખાડે. ગુરુ પોતાની દ્રષ્ટિમાં લઘુ રહે, એમ કે હું ગુરુ નથી, પણ એમની જે શક્તિઓ છે, ગુરુની ગુરુતા છે, સાધુની સાધુતા છે, એની જે શક્તિઓ છે એ ન ઈચ્છે તો પણ એ શક્તિઓ ક્યાંક ને ક્યાંક એવું સાબિત કરે, એવા પ્રમાણો આપે કે આ ભગવાનથી જ થાય, અને મનુષ્ય રૂપે ભગવાન હોય તો જ આ કરી શકે. એવો અનુભવ અમારા સદગુરુ ભગવાન કેશવાનંદજી બાપુમાં એવા અનેક અનુભવો અમને થયા. એમાંની એક વાત કરું તો 1993માં જ્યારે ગિરનાર પરિક્રમાનો ટાઈમ હતો, દિવાળી પછી, અને અમે દર્શન કરવા ગયા પરિક્રમામાં. તો એ વખતે એમણે પૂછ્યું કે ક્યાંથી આવ્યા અત્યારે? તો એ સમયે અમે વિરમગામથી ગયેલા. વિરમગામ કથા ચાલુ હતી. વિરમગામ હું કથામાં હતી 93માં, અને રાતના સમયે અમે દર્શન કરવા ગયા. કથા પૂરી કરી, એ દિવસની કથા પૂરી કરીને ગિરનાર ગયેલા. એટલે મેં કહ્યું કે વિરમગામ કથા ચાલુ છે, ત્યાંથી દર્શન માટે આવ્યા અમે બધા. તો એ સમયે એમણે ગિરનારમાં બેસીને એ પરિક્રમાની જગ્યા ઉપર, જ્યાં ઝીણા બાવાની મઢી પાસે બાપુની રાવટી લાગે છે, ત્યાં એમણે વાત કરી મને કે એ વિરમગામ છે ને, એની આજુબાજુના ગામો છે, એ આજુબાજુના જે ગામોમાંથી કોઈ ગામમાં એક એવી જગ્યા છે જેનું નામ ફૂલ શબ્દ ઉપરથી છે, અને એ જગ્યા જો મળી જાય તો એ જગ્યા લઈ લેવી, અને એની અંદર બહુ જ ઊંડે ઊંડે આખું તૂટેલું શિવાલય છે. ભૂકંપમાં કે કોઈ સમય એવી કોઈ દુર્ઘટના થઈ હશે કે બધું દબાઈ ગયેલું છે. એમાં શિવ છે, ગુપ્તેશ્વર મહાદેવ એનું નામ છે, અને બહુ જાગૃત સ્થાન છે. તો એને આપણે બહાર કરવાનું છે. તો જ્યારે ત્યાં તપાસ કરી, ત્યાં અશોકનગર ગામ છે, અને અશોકનગર ગામના વડીલ અને ખૂબ સંત સ્વભાવના અમારે ત્યાં રહેતા સદગૃહસ્થ માજી ધારાસભ્ય પણ રહેલા, પણ ખૂબ પવિત્ર અને ખૂબ ગાંધીવાદી વિચાર ધારાને વરેલા શ્રી કાંતિભાઈ પટેલ કરીને હતા. મેં એમને વાત કરી તો એમણે કહ્યું કે ફૂલવાડી તળાવ નામ છે. તો મેં કીધું બરાબર, ફૂલ શબ્દ તો આવી ગયો એમાં, ગુરુ મહારાજની આજ્ઞા અને એમના વચન મુજબ. તો મેં કીધું કે એ મળે ખરું? તો એમણે કહ્યું કે અમારા જ ગામમાં અશોકનગરનું જે તળાવ છે, અને અશોકનગરનું મોટું તળાવ તો અલગ છે, આ તો નાનું છે, 4-4.5 એકરનું, એટલે એમાં એનો કોઈ ઉપયોગ નથી, એમાં પાણી નથી ટકતું વધારે. તો મેં કહ્યું કે એ જગ્યા મારે જોઈએ છે. પછી એમણે એ જગ્યાની વ્યવસ્થા કરાવી દીધી, અને મને પૂછ્યું મને કે રહેવું છે? મેં તો ના, એવો કોઈ વિષય નથી, બસ ગુરુ મહારાજની આજ્ઞા છે કે ત્યાં મારે ખોદકામ કરીને ત્યાં દબાઈ ગયેલું શિવાલય છે. એમણે કહ્યું કે અમારા ત્યાં ગામમાં ઘણી એવી દબાયેલી વસ્તુઓ નીકળે છે, એવું લાગે છે કે ભૂકંપમાં કોઈ સમયે ગામ દબાયેલું હોય એવું બધાને લાગતું હતું. અગાઉ પણ કોઈ મૂર્તિઓ ત્યાંથી નીકળેલી એ ગામમાંથી. તો નવેમ્બરમાં બસ અમે વિરમગામ પછી ત્યાં ગયા, એ જગ્યા જોઈ, અને એ જગ્યામાં અમે ધીરે ધીરે
ખોદકામ કરતા રહ્યા, કરાવતા રહ્યા. કથા પછી જેટલા દિવસો મળે એમાંથી ગુરુ મહારાજ પાસે રહીએ અને એમ કરતાં પછી જે 1-2 દિવસ મળે, પણ ધીમે ધીમે કામ ચાલતું રહ્યું. અને 94માં એપ્રિલ 14 એપ્રિલ 1994 એ દિવસે અરે ગામના વડીલો પણ વારંવાર આવતા હતા, મળતા હતા અશોકનગર ગામના બધા, કારણ કે આમ બધા કથા સાથે જોડાયેલા. તો એમને કહ્યું કે અમે કોઈ ચોપડામાં જોવડાવીએ, જૂના વખતમાં ચોપડામાં, પહેલાં બારોટના ચોપડામાં આવો કોઈ ઇતિહાસ હોય તો, કે અમે સાંભળેલું નથી કે અહીંયા ક્યારે મંદિરો, કે ક્યાંય તો તળાવ જ રહ્યું છે કાયમ. મેં કહ્યું કે ભાઈ મારે માટે તો ચોપડા કરતાં વધારે વિશ્વાસ ગુરુ મહારાજના વચનનો છે. મુખ્ય વાત આ છે. ચોપડા શું કહે છે એની આપણને ખબર નથી, ગુરુ મહારાજની આજ્ઞા છે ને આપણે આ કરવાનું છે. જ્યાં સુધી મળી ન જાય ત્યાં સુધી આપણે પ્રયત્ન કરતા રહીશું. અને એ જ દિવસે મારે ચર્ચા થયેલી સવારે 10 વાગે, 14 એપ્રિલ 1994. એ જ દિવસે સાંજે 5:30 વાગ્યાની આસપાસ મોડું કલાકથી પહેલાંથી જ પથ્થર નકશીવાળા મળવાના ચાલુ થઈ ગયા હતા અંદરથી. એટલે ખ્યાલ આવી ગયો કે આ નકશી છે મંદિરની છે અને આ પથ્થર મંદિરના જ હોય. કોઈ થાંભલા મળે ને ઘુમ્મટનો ભાગ મળે ને એવું ચાલુ થઈ ગયું કલાક પહેલાં.